રાજ્યમાં નલિયા 6.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર બન્યું છે। કચ્છમાં 2 દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનું પ્રમાણ પણ યથાવત જોવા મળ્યું છે। 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધાયું છે। અમદાવાદની વાત કરીએ, લઘુત્તમ 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આગામી 5 દિવસ તાપમાન 12 ડિગ્રી આસપાસ રહી શકે છે। નલિયામાં 6.2 સેલ્સિયસ, ડીસામાં 8.9 સેલ્સિયસ તાપમાન હાલ નોંધાયું છે। ઠંડી અંગે વાત કરીએ કે અમદાવાદમાં 13.5 સેલ્સિયસ, તો વડોદરામાં 10.2 સેલ્સિયસ તાપમાન નોંધાયું। સુરતમાં 18.4 સેલ્સિયસ, તો રાજકોટમાં 10.4 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। અને આ સાથે જ પોરબંદરમાં 14.1 સેલ્સિયસ, તો અમરેલીમાં 10.0 સેલ્સિયસ તાપમાન નોંધાયું। દાહોદમાં પણ 8.2 સેલ્સિયસ અને કંડલામાં 15.0 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે।